નેક્સ્ટ છે મેસેજિંગ, મોસ્ટ એમપી પ્રશ્ન ઓલમોસ્ટ હોય જ છે કે ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને શું કહે છે? મેસેજ. યાદ રાખજો આ વ્યાખ્યા. વિવિધ ક્લાસમાં એક સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે છે. નામ સમાન હોય પણ એની ડેટા ટાઈપ એટલે કે સિગ્નેચરથી અલગ પડે છે. એક્ઝામ્પલ લીધું, ડેટ નામના ક્લાસમાં ડિસ્પ્લે મેથડ છે. નેક્સ્ટ, ટાઈમ નામનો ક્લાસ છે, એમાં પણ ડિસ્પ્લે મેથડ છે અને પર્સનમાં પણ ડિસ્પ્લે મેથડ છે. મેથડ જોવો એક જ છે, નામ પણ કેવું છે? સેમ. શું છે? તો કે ડિસ્પ્લે. હવે જે ઓબ્જેક્ટ વડે મેથડ વાપરવામાં આવે છે તેની મદદથી તે મેથડ નક્કી કરવામાં આવે છે. એટલે કે ટાઈમ નામના ક્લાસનો ઓબ્જેક્ટ હોય એની મેથડ દ્વારા એની સાથે જો આ ડિસ્પ્લે વાપરવામાં આવે તો એ કોની ડિટેલ આપે? તો કે ટાઈમ નામના ક્લાસની ડિટેલ આપે છે. તો આ રીતના એનું કાર્ય થતું હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લીધું તો કે પર્સન ક્લાસના ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે નામની મેથડનો ઉપયોગ કરવામાં આવે તો પર્સન ક્લાસની મેથડનો અમલ થાય છે. એટલે કે જેની મેથડ હોય એના ઓબ્જેક્ટ દ્વારા એને વાપરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે પોલીમોર્ફિઝમ. અનેક સ્વરૂપ કે બહુરૂપતાને પોલીમોર્ફિઝમ કહેવામાં આવે છે. આ વસ્તુ ના યાદ રહીએ તો ગોખી નાખજો. કંઈક ને કંઈક સ્વરૂપે પોલીમોર્ફિઝમનો એક પ્રશ્ન હોય જ છે. કોઈ એક મેથડ કે પ્રક્રિયાના અલગ અલગ સ્વરૂપ એટલે કે એકથી વધારે સ્વરૂપ. એક્ઝામ્પલ લીધું, બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવીને એના માટેનું ફંક્શન આપણે જાણીએ કે મેક્સ નામનું ફંક્શન છે. પહેલા મેક્સમાં કાઉન્સમાં લીધું 10,20, બીજા મેક્સમાં છે એ ઘણી બધી વેલ્યુ લીધેલી છે. એટલે ફંક્શન એક જ છે. આ બધામાંથી તમે બે સંખ્યા આપો તો પણ એ મોટી સંખ્યા આપે અને ઘણી બધી સંખ્યા આપો તો પણ મોટી સંખ્યા આપે. એનું કામ સેમ છે પણ એની અંદર જે આર્ગ્યુમેન્ટ આપવામાં આવી છે એ કેવી છે? અલગ અલગ છે. સિગ્નેચર, પ્રાચલની સંખ્યા અને પ્રકારને સિગ્નેચર કહે છે. આગળ, પોલીમોર્ફિઝમમાં બે પ્રકારના ઓવરલોડિંગ છે. પહેલું જોઈએ ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ. આના નામ ઉપરથી મિત્રો યાદ રાખી લેજો. ફંક્શન કે મેથડ, એકથી વધારે છે એ મેથડના નામ સરખા હોય પણ એને સિગ્નેચરથી અલગ હોય. રાઈટ? કોની અંદર? તો કે એક જ ક્લાસની અંદર એકથી વધુ મેથડ હોય, નામ એક સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય. આને કેવું કહેવાય? ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહે છે. આગળ આપણે મેક્સ નામની જે ફંક્શન લીધું ને, મેક્સિમમ વેલ્યુ આપે તો એ કેવું કહેવાય? ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ. સેકન્ડ છે ઓપરેટર ઓવરલોડિંગ. કોઈ પ્રક્રિયાનો અર્થ સંકાર્યના ડેટા પ્રકારના આધારે અલગ રીતે કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતા ઓપરેટર ઓવરલોડિંગ કહેવામાં આવે છે. કેવા સંકાર્ય? એટલે પ્લસ ને માઇનસ ને મોડ્યુલો ને બધા ઓપરેટર હોય ને એના ઉપર આ કાર્ય થાય છે. જોજો હવે, det 1 - det 2. હવે આની વચ્ચે આપણે જે ડેશ કહેવાય એને માઇનસ પણ કહી શકો. તો જોજો અહીં આ જે સિમ્બોલ છે ને માઇનસનો, એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા n1 - n2 કરતાં અલગ રીતે કરવામાં આવે છે. આગળ કીધું પ્લસ. અહીં પ્લસ એ અને બેને જોડવાનું કામ કરે છે. આમ જોઈએ તો પ્લસ સરવાળો કરીને પણ આપે છે. રાઈટ? 10 + 20 હોય તો અહીંયા જોડે એટલે 10 અને 20 એકસાથે લખીને આપે. અને આપણે આમ જોઈએ તો a + b એટલે 10 ને 20 કેટલા થાય? તો કે 30. નેક્સ્ટ છે એગ્રીગેશન અને કમ્પોઝિશન. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ વડે બનેલા હોય. આ એની વ્યાખ્યા. જ્યારે બે ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા આંશિક સંબંધની સ્થિતિ હોય તેને એગ્રીગેશન કે કમ્પોઝિશન કહે છે. આ બે વ્યાખ્યા યાદ રાખજો. એક્ઝામ્પલ જોઈએ તો કે અહીંયા નેમ ક્લાસ છે. એની અંદર શું લીધું આપણે નેમ ક્લાસમાં? તો કે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ. અહીંયા આગળ એડ્રેસ ક્લાસ છે, હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ. હવે પર્સન નામનો ક્લાસ છે ને એમાંથી નેમ ક્લાસની ડિટેલ આવશે, અહીંયાથી એડ્રેસની ડિટેલ પણ આવશે અને એની એક ફિલ્ડ લીધું જેન્ડર. એટલે જોજો કોઈ ક્લાસ છે એ પૂર્ણ અથવા આંશિક સંબંધની સ્થિતિ ધરાવતું હોય. આ ત્રણેયનો કંઈક ને કંઈક સંબંધ છે કે એકબીજા આગળથી ડેટા માંગે છે. રાઈટ? તો આને કહેવાય એગ્રીગેશન અને કમ્પોઝિશન.
હવે એની સમજૂતી અહીંયા આપી છે. નેમ, એડ્રેસ, પર્સન આ 3 ક્લાસ છે. નેમ ક્લાસમાં આ બધા એટ્રીબ્યુટ છે જે આપણે હમણાં જોયા, રાઈટ. આગળ જોઈએ કે કમ્પોઝિશન અને એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના. મોસ્ટ આઈએમપી ટોપિક છે મિત્રો, યાદ રાખજો અને ના યાદ રહીએ તો 2-3 વાર લખીને પણ પાકું કરજો. પહેલી વસ્તુ મોસ્ટ આઈએમપી કે એગ્રીગેશન છે ને એ ખાલી હીરાથી દર્શાવે. શેનાથી? ખાલી હીરાથી. ના એનો સિમ્બોલ યાદ રાખજો. અને કમ્પોઝિશન છે ને એ ભરેલા હીરાથી, અને આ કમ્પોઝિશનનો સિમ્બોલ. ખાલી હીરો એગ્રીગેશન, ભરેલો હીરો કમ્પોઝિશન. બીજું, એગ્રીગેશન 2 ક્લાસ વચ્ચે ભિન્ન સંબંધ રજૂ કરે છે, જ્યારે કમ્પોઝિશન 2 ક્લાસ વચ્ચે અભિન્ન, અપવાદરૂપ, અજોડ સંબંધની સ્થિતિ રજૂ કરે. ભિન્ન એગ્રીગેશન, અભિન્ન તો કે કમ્પોઝિશન. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. હવે અહીંયા આગળ શું થશે? આંશિક ક્લાસના કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર રહેલો છે. કોઈ વ્યક્તિ છે, રાઈટ, એ માનો કે એની ડેથ થાય છે તો એના હાથ પગ છે એ કામ કંઈ કરે પછી કરતા નથી, તો એ કોના જેવું છે? અહીંયા આગળ કોમ્પોઝિશન જેવું. આગળ અહીં ક્લાસ ઓબ્જેક્ટની કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. ક્યાં? એગ્રીગેશનમાં. હવે એકત્ર ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસ ઓબ્જેક્ટ પણ નષ્ટ થાય. એટલે કે સુપર ક્લાસમાંથી કંઈ પણ વસ્તુ ડિલીટ કરવામાં આવે તો સબ ક્લાસમાં ઓટોમેટિકલી નષ્ટ થાય જ છે, રાઈટ. ત્યાંથી થોડુંક લીધેલું હોય એટલે સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ ક્યાં રાખવામાં આવે? સુપર ક્લાસની અંદર. એટલે ત્યાંથી કાંઈ પણ ડિલીટ કરીએ તો સબ ક્લાસમાં ઓટોમેટિક ડિલીટ થાય છે. બાકી આ 2 સિમ્બોલ યાદ રાખજો. જો અહીંયા નેમ, પર્સન અને એડ્રેસ. અહીંયા આગળ પર્સન અને એડ્રેસ વચ્ચે કેવો સંબંધ છે? એગ્રીગેશનનો. અને નેમ અને પર્સન વચ્ચે કેવો છે? કોમ્પોઝિશનનો. આગળ જોઈએ ઓનર ક્લાસ અને સબ્જેક્ટ ક્લાસ. ઓનર ક્લાસ જોજો વ્યાખ્યા. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતો હોય ને ત્યારે એને ઓનર ક્લાસ કહેવાય, રાઈટ. બાપ અને દીકરો, બાપની પ્રોપર્ટી છે એ પછી કોને મળે? દીકરાને મળે છે. તેને ઓનર ક્લાસ અથવા પૂર્ણ ક્લાસ, આ એના નામ છે મોસ્ટ આઈએમપી. ઓનર ક્લાસ કહેવાય, પૂર્ણ ક્લાસ કહેવાય અથવા તો એકત્ર ક્લાસ. 3 નામ યાદ રાખજો. હવે આવે છે સબ્જેક્ટ ક્લાસ. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલા હોય તેને કેવા કહેવાય? સબ્જેક્ટ ક્લાસ. ઓનર એટલે સુપર ક્લાસ, સબ્જેક્ટ એટલે સબ ક્લાસ. એ રીતના યાદ રહીએ તો એમ રાખજો. તો એના નામકરણ જોજો. આંશિક ક્લાસ, એકત્રિત ક્લાસ કે એકત્ર ક્લાસ પણ કહેવાય. મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક ઇનહેરિટન્સ. એ 2 ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ રજૂ કરે એટલે ઇઝ એ કાઇન્ડ ઓફ રિલેશનશિપ. યાદ રાખજો. તેનું બીજું નામ છે સર્વસામાન્ય નિયમ. કોનું? તો કે ઇનહેરિટન્સનું. તેના 2 પ્રકાર છે. એક છે સિંગલ ઇનહેરિટન્સ અને બીજું છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. સિંગલમાં જોઈએ 2 ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય તો કેવું કહેવાય? સિંગલ. અહીં સામાન્ય લાક્ષણિકતાને સુપર ક્લાસમાં રાખવામાં આવે અને વિશિષ્ટ અને ક્યાં મૂકવામાં આવે? સબ ક્લાસની અંદર. હવે જોજો, આપણે એક એક્ઝામ્પલ લઈએ કે પર્સન ક્લાસ અને ટીચરનો ક્લાસ, રાઈટ. ટીચરના નામ હોય, એડ્રેસ હોય, એ બધું પર્સન ક્લાસમાંથી મળી જાય, કારણ કે ટીચર પણ એક શું છે? વ્યક્તિ છે, રાઈટ. હવે ટીચર છે, પછી માનો કે ડૉક્ટરનું લ્યો તો ડૉક્ટરનું કામ અલગ હોય, ટીચરનું અલગ હોય. તો ટીચરને એક અલગ કેવી પ્રોપર્ટી હોય? તો કે એનો સબ્જેક્ટ જે લેતો હોય, રાઈટ, એ કયા ક્લાસમાં, કેટલા ક્લાસમાં અથવા સ્ટાન્ડર્ડમાં ભણાવે છે એ અલગ એના એટ્રીબ્યુટ થાય. તો આ રીતના જોજો. સામાન્ય લાક્ષણિકતાઓ ક્યાં રાખવામાં આવે? સુપર ક્લાસમાં. અને બીજા ક્યાં એની પોતાની જે અલગ પડતી હોય એ પોતાના ક્લાસમાં રાખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં નવા ક્લાસને જોજો સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અને ડિરાઇવ ક્લાસ કહેવાય. કોને? નવા ક્લાસને. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં હયાત કે જે છે એને સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ અને શું કહેવાય? તો કે બેઝ ક્લાસ કહેવાય. કોને? હયાત ક્લાસને સુપર, પેરેન્ટ અને બેઝ. સેકન્ડ જોઈએ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. 2 ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે
તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરે છે અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહેવાય. જો 2 ક્લાસ છે, એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે અને કેવું કહેવાય? મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. અને મિત્રો, આ વિડીયો છે એ બને ત્યાં સુધી તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી એન્ડ ટાઈમે ઘણા લોકો તૈયારી કરતા હોય અને ખૂબ જ ઉપયોગી થશે.